2025 સવારે 8 વાગ્યા છે. ઉત્તરાયણનો પર્વનો દિવસ છે. મકર સંક્રાંતિનો આજે પહેલો દિવસ સવારના 8 વાગેલા એના દ્રશ્યો તમને બતાવું છું. તમે જુઓ તો દરેક ધાબા ખાલી તમને જોવા મળે છે. આજે તમને આખા દિવસની ઉત્તરાયણ બતાવવાનો છું. જુઓ તમે અત્યારે સવારના 8 વાગેલા છે. 14 જાન્યુઆરી 2025 સવારના 8. આ સવારના 10 વાગ્યાનો સીન છે કે જે સવારના 10 વાગ્યા સૂર્ય માથે ચડી ગયો છે. છતાં તમને આજુબાજુના ધાબા ઉપર જો ધાબે તમને બતાવું તો બહુ નજીવી એવી પબ્લિક તમને જોવા મળે છે. આ ધમધમતી ઉત્તરાયણ એક ખૂબ જ આનંદવાળો આ તહેવાર છે. પરંતુ અત્યારે આ તહેવારનો આનંદ લોકોનામાં જોવા મળતો નથી. એક સમય એવો હતો કે લોકો આખું અમદાવાદ કે આખું ગુજરાત ધાબા ઉપર જોવા મળતું. એની જગ્યાએ આજે તમે જુઓ તો આજે દરેક ધાબા ખાલી છે. ખાલી કહેવા પૂરતો જ આ એક તહેવાર રહ્યો. આકાશમાં બી તમે જુઓ તો આકાશમાં બી ખૂબ જ એવા ઓછા પ્રમાણમાં ચકતી પતંગો દેખાય રહી છે. નહીં તો આ સમયે તો આકાશ ફૂલ ભરચક એવું જોવા મળે તમને. આજે આકાશ એકલું છે. આજે ખૂબ જ સારા એવા પ્રમાણમાં પવન છે. ભાઈની પતંગ પણ ફટાફટ હોશિયાર છે ભાઈ, તે ફટાફટ પતંગ ચગાવી દીધી. તો હું તમને એમની પતંગ બતાવું. એ પતંગ તો ક્યાંય સુધી પહોંચાડી દીધી છે, પરંતુ આકાશમાં પતંગો જોવા મળતી નથી. એક સમય એવો હતો કે ભરચક આકાશ જોવા મળતું. આજે રડીખડી પતંગો તમને નજરે જોવા મળે છે. એનું કારણ તમે વિચારો, એનું કારણ શું? હું તમને પછી જણાવીશ કે એનું શું કારણ છે. આજે ધાબા ઉપર આજે 2-5 પબ્લિક જોવા મળે છે. બપોરના 11:30 વાગ્યા છે અત્યારે. તો બી તમે જુઓ કે આ એક તહેવાર છે. એ તહેવારમાં કેટલા લોકો ઇન્ટરેસ્ટિંગ હતા અને આજે કેટલા ઇન્ટરેસ્ટિંગ છે. સાડા 12 વાગ્યા છે. માથે તાપ આવી ગયો. અડધો દિવસ જતો પણ રહ્યો. તેમ છતાં પણ
ધાબા ઉપર જોઈએ એટલી પબ્લિક જોવા મળતી નથી. આના કરતાં તો પંજાબની ઉત્તરાયણ તમે જુઓ તો ખૂબ જ દિલચસ્પ તમને ઉત્તરાયણ જોવા મળે કે આકાશમાં એકલી પતંગો જ પતંગો નજરે ચડે. અને અહીં તમે જુઓ તો હવે લોકોનામાંથી ધાર્મિક ક્રેઝ, ઉત્તરાયણનો બી શોખ ઓછો થતો ગયો છે. એનું કારણ એક આ મોબાઈલ. આજે કોઈ બી છોકરાની પાસે તમે જુઓ તો એના હાથમાં એક મોબાઈલ જ હોય. અત્યારે આ મોબાઈલના કારણે જ આ તહેવારોનો ઉત્સાહ ઓછો થઈ ગયો છે. પબ્લિક દેખાય છે પરંતુ બહુ ઓછા પ્રમાણમાં. જેટલી જોઈએ એટલી નહીં. આકાશ બી ખાલી ખાલી જ તમને નજરે પડે છે. પહેલાંનો એક સમય એવો હતો કે ફેમિલી પરિવાર સાથે ધાબે બેસીને એન્જોય કરતું. આજે તમે જુઓ તો હું તમને બતાવું કે કોઈ કરતાં કોઈ પબ્લિક તમને જોવા મળતું નથી. અહીંયા ગાડી જ ખાવા પીવાનું કે દરેક મનોરંજનનું સાધનો અહીંયા ઉપર આવી જતા. આજે ખાલી ખાલી ધાબા છે, ખાલી ખાલી પબ્લિક છે, ખાલી ખાલી આકાશ છે અને કલર વગરનું આકાશ છે. આ ફૂલ કલરમાં દેખાતું આકાશ આજે આ ખાલી ખાલી તમને જોવા મળી રહ્યું છે. સાંજનો સમય થવા આવ્યો, સૂર્ય બી ઢળી જવા આવ્યો ત્યારે તમને ઉત્તરાયણ જોવા મળી રહી છે. એ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં. આ એ ન્યૂ મણિનગર અમદાવાદમાં આવેલું છે. આ ન્યૂ મણિનગરના ફ્લેટોના સીન છે તે તમે જોઈ રહ્યા છો. અમારા ઘર ઉપરથી બધા મેં આજે એક વિડીયો તૈયાર કર્યો હતો. એ વિડીયોના સીન છે. સાંજના લગભગ 5:30 વાગ્યા છે. પહેલા પૂરું ફેમિલી આપણાને ધાબે નજરે પડતું. એવું વાયકા ફેમિલી આજે આજકાલ ધાબે જોવા આપણાને મળી રહ્યું છે. એ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં.
સૂરજ ઢળી ગયો અને સાંજ પડી ગઈ. સૂર્ય દાદા પણ એમને રજા લીધી. એ પછીના આ દ્રશ્યો છે. આને જોઈને તમને ખ્યાલ આવશે કે લોકોનામાંથી ઉત્તરાયણનો ઉત્સાહ કેટલો ઓછો થઈ ગયો છે. સાંજનો સમય થઈ ગયો છે, લાઇટો પણ ઝબકારા મારતી થઈ ગઈ છે. તમને હું રાતના દ્રશ્યો બતાવીશ. એ ખૂબ જ દિલચસ્પ છે અને સરસ પણ છે. લોકોનો ઉત્સાહ ક્યાંથી ક્યાં બદલાઈ રહ્યો છે એ તમને જોવા મળશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ એક જાણવા માટે જે આ વિડીયો મેં બનાવ્યો હતો કે ઉત્તરાયણનો ઉત્સાહ પબ્લિકમાંથી ધીરે ધીરે કેટલો ઓછો થઈ રહ્યો છે તે તમે જોઈ શકો. રાત પડી એટલે ઉત્તરાયણ પૂરી થઈ ગઈ ને દિવાળી દારૂખાનાની શરૂઆત થઈ ગઈ. તમે જો રાતે જ્યાં હોય ત્યાં દારૂખાનું ઉઠતું નજરે જોવા મળશે.
Thank you.